આજે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અટલ સરોવર જેવા સુંદર વાતાવરણની અંદર આજે સ્વતંત્ર પર્વનો ધ્વજવંદનનો કાર્યક્રમ અટલ સરોવરે રાખેલો હતો। આ કાર્યક્રમની અંદર કોર્પોરેટરશ્રીઓ અને રાજકોટની પ્રિય જનતાએ પણ આ સ્વતંત્ર પર્વના કાર્યક્રમની અંદર જોડાયા હતા। આજના દિવસે લોકોને શું સંદેશો? ભારત દેશ જ્યારે વિશ્વગુરુ બનવા જઈ રહ્યો છે ત્યારે સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપણા દેશની અંદર કાયમી બની રહે, નાત જાતના અને ધર્મના વાડાઝાડાઓ તોડી આપણે સૌ એક સાથે સંપીને રહીએ તેવો હું શુભ સંદેશ પાઠવું છું। આગામી દિવસોમાં રાજકોટને કેવું નજરાણું નવું કંઈ મળશે? રાજકોટ આમ જોઈએ તો દિવસે ને દિવસે જ્યારે એનો વિકાસ થતો જઈ રહ્યો છે ત્યારે ઔદ્યોગિક ક્ષેત્રે જોઈએ તેમજ શાળા, કોલેજ અને શિક્ષણની ક્ષેત્રે પણ રાજકોટ ખૂબ વિકાસ પામતો રહ્યો છે। ત્યારે લોકોની જરૂરિયાત અને રાજકોટમાં જે જરૂરિયાત હશે તે પ્રમાણે નવા પુલો, નવી હોસ્પિટલો અને નવા બગીચાઓ આપણે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવશે। આજે ભારતના 78માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે સૌ શહેરીજનોને ખૂબ ખૂબ હાર્દિક શુભકામના પાઠવું છું। આવો શ્રદ્ધા સુમન કરીએ તેમને જેમના નસીબમાં એ મુકામ આવે છે। ખુશ નસીબ હોય છે એ લોહી જે દેશના કામે આવે છે। દેશને આઝાદી અપાવવામાં પોતાના પ્રાણની આહુતિ આપનાર તમામ ક્રાંતિવીરો, શહીદોને હું શત વંદન કરું છું। ભારત દેશને અંગ્રેજોની ગુલામીમાંથી 15મી ઓગસ્ટ 1947ના રોજ સ્વતંત્રતા મળી ત્યારથી આ દિવસને આપણું રાષ્ટ્ર સ્વતંત્ર દિવસ તરીકે ગૌરવભેર ઉજવે છે। લોકતાંત્રિક શાસન પ્રણાલીના પરિણામ સ્વરૂપે આજે આપણો ભારત દેશ વિશ્વભરમાં આદરપૂર્ણ ઉચ્ચ સ્થાન હાંસલ કરી રહ્યો છે। લોકશાહીના આદર્શ મૂલ્યોને વરેલો આપણો દેશ હાલમાં વિકાસની આગવી પરિભાષા આલેખી રહ્યો છે। આપ સૌએ આ બાબતથી વાકેફ છો કે ડબલ એન્જિનની સરકાર દ્વારા ગુજરાતમાં અનેકવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટના લોકાર્પણ અને ખાતમુહૂર્ત થઈ રહ્યા છે। દેશવાસીઓને અવનવી આધુનિક સુવિધાઓ પ્રાપ્ત થાય અને તેમના માધ્યમથી લોકોના જીવન ધોરણમાં નોંધપાત્ર સુધારો આવી રહ્યો છે। દેશને આઝાદી અપાવનારા ક્રાંતિવીરો અને બંધારણની રચના કરનારા મહાનુભાવોના સ્વપ્નો આજે ખરા અર્થમાં સાકાર થઈ રહ્યા છે। નિશંકપણે એમ કહી શકાય છે કે ભારત હવે સમર્થ ભારત બની રહ્યું છે। વર્ષ 2014 થી સફળતાપૂર્વક અને હાલમાં સતત ત્રીજી વખત દેશનું સુકાન સંભાળી રહેલા આપણા વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકેના પોતાના શાસનકાળમાં રાજ્યને પ્રગતિના પંથ પર લઈ જઈ વિકાસ મોડલ તરીકે આગળ ધપાવ્યા બાદ ભારત દેશને પણ વિકાસનો નવો રાહ ચીંધ્યો છે। સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ મંત્ર આપી સૌ દેશવાસીઓને આ વિકાસ યાત્રામાં હોંશભેર સામેલ કર્યા છે। ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના શાસન સફળ નેતૃત્વથી રાજ્ય સરકાર આદરણીય વડાપ્રધાનની દૂરદેશી અનુસરીને ગુજરાત રાજ્યના સર્વાંગી વિકાસનો આ સિલસિલો અવિરતપણે આગળ ધપાવી રહી છે। કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના અવિરત સહયોગથી રાજકોટ મહાનગરપાલિકાએ પણ વિકાસની હરણફાળ ભરેલ છે। સાથોસાથ વણથંભી વિકાસ યાત્રા સતતપણે જાળવી રાખેલ છે। રાજકોટ શહેર એ તબીબી ક્ષેત્રે આગવું સ્થાન પ્રાપ્ત કરી રહેલ છે। તાજેતરમાં જ અત્યાધુનિક એમ્સ હોસ્પિટલનું લોકાર્પણ કરવામાં આવેલ છે, જેનો લાભ રાજકોટ અને સમગ્ર
સૌરાષ્ટ્રના નાગરિકોને મળે છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સ્માર્ટ સિટી અંતર્ગત ટીપી સ્કીમ નંબર 32 માં 565 કરોડના ખર્ચે 930 એકર જગ્યામાં રોબોટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામો પૂર્ણ થયેલ છે અને ટૂંક સમયમાં તેનું લોકાર્પણ કરવામાં આવનાર